જજે કાકા બોલાવે ગગલો આવી રે ગયો શું વાત છે ગગલા જજે કાકા બોલાવે ગગલો આવી રે ગયો એ ભલે મારો દીકરો ભલે જય બોલે કિરણ મેલી જય બોલે કર્યું મજા કાકા બોલાવે ગગલો આવી રે ગયો એ આવ્યો મારો દીકરો આવ્યો જજે ગગલો આવી રે કાકા નમન કરે જજે ગગલો આવીને કાકા નમન કરે શાબાશ મારો દીકરો શાબાશ નમન કરે વાળો વાળે નમન કરે વાળો વાળે જજે ગગલો આવીને કાકા નમન કરે જય ઠાકર કાકા એ જય ઠાકર બેટા કેમ છો બસ મને હારું બેટા ક્યાંથી આ હું છે બધુંય લાલ પીળું હે બેટા નવું ફર્નિચર કર્યું ચશ્મા ને પાઘડી ને મારો દીકરો બાકી તું તો હવે નીકળો ભાઈ તો હું બોલાવ્યો મને હે બેટા હા બીજું બધી તો ઘરે ગયા દાદાની લાકડી કાં લઈ આવ્યો તો તમે કઈ વાહ વધવા દીધું આ સોયણો દાદાનો લાકડી દાદાની તો હું દાદાનો જ છું ને કઈ બીજાનો છું હે બેટા હા ક્યાં હતો મારો દીકરો વાડીએ હતો વાડીએ જતો હા હા વાંચું અરે કુવાડો હતો તો પણ આપણે કુવાડું રહેવાનું હોય લાંબા ટૂંકા આંગળા કરવામાં નાકમાં ઘાલ દે હો એ અરે કુવાડો બેઠો તો એ બેટા મારે કાઈ કામ નથી તો કામ તારા આપાને છે ક્યાં છે આ ઉભા દેખાતા નથી ઓહો આ મારા આપા હે તે કોણ છે કાલ તો જીસમાં હતા આજ કેમ સોયણામાં આવી ગયા એ બેટા હા એ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ જય દ્વારકાધીશ બેટા જય દ્વારકાધીશ દિલીપ મામા કેમ છો હારું તો કે બેટા તો હું બોલાવ્યો અડધી રાતે એટલે ભાઈ કઈક કામ તારા જેવું હોય તો જ બોલાયો હોય ને કામ વગર તો તમે યાદ કરો મને નકર હું અમે યાદ નહીં કરતા હોય હા તમારી મીઠી નજર હોય ને મારી તારા ઉપર મારી મીઠી નજર છે તને નથી ખબર 4 મહિના થયા મીઠી નજરમાં હા એટલે હું શું કેવું તને હા કે આ સસમા બસમા ના પાઘડી ના કેડિયું બધું અલગ અલગ હું કરીને રખડેસ આ નવું વરસ હતું ને એટલે હા ઈ હાસુ લે નવું વર હતું હા એ બેટા હા આ ચશ્મા તો સૈલા નથી ભાડલા વાળાના એના નથી એમ નહીં એ તો ગુજરી નો ગયો એ હું એમ કહું છું મેન તાર કાકાએ વાડીના ફરતા 4 આટા માર્યા હા એ નદીએ નો દેખાણો તું તો આમ નાળે થી આવ્યા હા એ ફરતી સિમને આટા માર્યા બેટા એ ક્યાંય નો જયો તું મને ક્યાં હતો એમ કહું અરે કુવાડો બેઠો તો એમ એલા પણ કુવાડો હું કરતો તેમ કહું ગારાના હાંડિયા બનાવતો હવે હાંડિયા બનાવ્યા જેવડું છો તું બે ધબધબામાં દિવાળીના ધોજારા કરો હો કે હું એમ નહીં પણ ઈ આપણો ધંધો છે તો બેટા આપણો ધંધો હોય ઈ કરાય આપણે શું કરવાનું માલઢોર સારવાનું માલઢોરમાં હું નહીં જાઉં કેમ મારે વાંધો હે તને હું વાંધો એમાં એ તમને ન કહું કેને કહીશ તમને કહેતા મને શરમ આવે એમાં હું તને શરમ આવે વળી શરમ તો આવે ને મોભી હો તો તમે કેને કહીશ તું મારા કાકાને કહીશ હાલ મારો દીકરો ફટાફટ કહી દે કાકા એટલે સેટિંગ આવે મારે એમ ન આવે હા અહીંયા આવતો રે આપણે આ બાજુ તમે આમ એક સાઈડ ઢગલો થઈ જાવ હા ઢગલો એટલે હું કઈ ધૂળ સૌ ઢગલો થઈ જાવ ધૂળ ખતાય બેસ સવો જાને નગર મેલી હમણે ગેબો એ ભાઈ તું અહીંયા ઉપર હું પૂછી લઉં સાંભળજો કાકા આ બેટા હાલ હાલ એ ગવલટી ચરવા ને જાઓ કાકા મારા ગવલટી ચરવા નહીં જાવ રે ગમન ગોવાળિયા મેલા રે બોલે રતન નો છોકરો વાંધો રે કોણ કોણ મેળલા ગોવે બતા મારા કોણ કોણ મેળલા ગોલે રે એક એક દસિયું યાપો કાકા મારા રૂપા કેરું દસિયું યાપો ને એક એક દસિયું યાબે તારા કાકા એક એક દસિયું યાબે રે ગવલટી ચરવા ને જાઓ કાકા મારા ગવલટી ચરવા નહીં જાવ રે ગવલડી ચરવા જાને ગગા મારા ગવલડી ચરવા જાને રે નાની નાની વહુ લઈ આલો કાકા મારા નાની નાની વહુ લઈ આલો રે નાની નાની હોવ લઈ આવે બતા તારા નાના નાની હોવ લઈ આવે રે ગવલટી ચરવા ને જાઓ કાકા
મારા કવલડી ચડવા નહીં જાવ રે કવલડી ચડવા જાને કાકા મારા કવલડી ચડવા જાને રે ગમના ગોવાળિયા નયના રે બોલે રતનનો છોકરો વાડો રે કોણ કોણ મેળલા બોલે બેટા મારા કોણ કોણ મેળલા બોલે રે એ બેટા બસ આટલો જ વાંધો હતો હા હજી તારો કાકો વાંઢો છે ને તારે આવડી હોવું જોઈશે તો હોવું જોઈએ આપણને વાત કરો કરો હા એ ભાઈ હા છોકરાએ તો હાવ નવું જ કાઢ્યું ભાઈ શું નવું કાઢ્યું વળી મારે નાની નાની હોવું જોઈએ કે હું જોઈશી હોવું જોઈશે એલા તું વહુ જેવડો છો તો હે વહુ તો જોઈ ને હવે પણ બટા હજી હમણે આમ જો લોકડાઉન ગયું છે હા. નબળા વર હાલે હા એ થોડુંક ખેમા ભેગું ખમી જા મારો દીકરો હવે નહીં ખમાય લેગા એટલે મારી વહુના નહીં તેડી આવો તમે લે નહીં તેડી આવી તો શું કરી તું તો હું ઘાસલેટ પી જઈશ હવે એ ઘાસ બેટા. લેતા ડૂબ અસર કરે હે એ અસર કરે એટલે નહીં તેડી આવો તમે નહીં તેડી આવી નહીં તેડી આવો ના તો હું અવળું પગલું ભરી જઈશ હું અવળું પગલું ભરી જઈશ કાલ અવળું પગલું ભરી ગયો તો ખબર છે ને હા અવળું પગલું પગ આમ પગલું ભર્યું ને હા. તો પોદામ પગ ઘડી ગયો હા તો એમ જ થાય બેટા તારથી બીજું કઈ ન થાય એમ હા એ બેટા હા સાનો મોનો ગાયમાં વયો જા મારો દીકરો એમ નહીં જાઉં કા મારી વહુના તેડી આવો હા. તો માલ ઢોરમાં જઈશ નકર નકર હું નિહાઈને બેહીશ તો બેહીને અમને શું વાંધો છે તો હું તો બેઠો ભલે ને બેહો ને એ આવું ન કરાય બેટા અને આમ જો સારમુનો માલ ઢોરમાં વ્યો જા એટલે જાજી મને ધમકી ન મારતા હો હવે લેકા નકર હવે મારો બાટલો ફાટી જાય છે એટલે બાટલો ફાટી જાય એટલે તો હું શું કરીશ એમ એટલે હું મામાને ઘરે વયો જઈશ તો વ્યો ચાલ હાલ વયો જઈશ હો આ વ્યો જા હમણાં વયો જાવ બીજું વયો જા ને નકર મેલું હમણાં એક એ બેટા એ મામાને ઘરે જ જવું હોય દિવાળી पीछे देखो पीछे અરે તું તો બોલતો જ નહીં હો ગોગડા અચ્છા 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 કરે હે વ્યો જા એમ કહું જાવું છે पीछे देखो पीछे એ મામાને ઘરે નથી જાવું લેકા કા બેટા એ કેન્સલ રાખો આપા કા મામા બીજાને ઘરે ગયા હે તે એટલે તમે કહે છે કે અહીંયા પડ્યા પડ્યા રોટલા ખાઓ હું રોટલા ખાવ હું ખવડાવ્યું તમે લે તને બધું ખવડાવી છે લોકડાઉન માં વઘારેલા ભાત ખવડાવ્યા હા તો ઈ તો ટાઈમ હોય ઈ પ્રમાણે ખવડાવવાનું હોય અને એક દી આયા અમરેલીમાં બેહાડ્યો તો ગુંદી ગાંઠી હાટું હા તો ઈ બેહાડવો પડે ક્યારેક એમ હા સમય જોઈને હાલવાનું હોય બેટા આ તો જાઓ કે નહીં તમે એ બેટા એ તને એમ કહું છું હમણાં નબળું વરે હાલે છે હમણાં ખમી જાય એમ કહું તો આપણે કેદું સારું હતું ઈ તો એવું હાલ્યા રાખે પણ આમ જો તારી ઉપર મીઠી નજર છે બેટા હા એટલે આ વણુકું છે ને કાકા કોણ તો કો કહેતા ખમી જાય? ઘણોય કપાત થયો હેલા એલા ભાઈ ઈ તો છોકરાને ખાલી કહેવાનું હોય ભાઈ કેટલો થયો તમે કયો કેટલો થયો કેટલો મને થોડી ખબર છે કદાચ બહુ તો 50 મણ થયો છે અરે કેટલો એનથી નહીં વધુ થયો 100 મણ અરે એનથી નહીં વધુ 150 કેટલો થયો કેટલો થયો ખબર હે કેટલો એક ગોદડું ને એક વસીકું થયું ભાઈ હારું લ્યો વટીને હોઈ રહ્યો હા એટલે જ આ ગાડી એની જ બધાવી ને તે પાકડી હમ. ઈ એટલે મારે- વટીને હોઈ જવાય મારો દીકરો એટલો કપા બહુ ઘણો એટલો ઘણો એમ. એટલે કહું છું માલટરમાં ધ્યાન દ્યો આ માલઢોરમાં જઈશ મારી ઓના તેલિયા હોત તો હા ભલે વાંધો નહીં હાલ તારી શરત મંજૂર છે મને હા સીધે સીધો ગાયુમાં જ જાય છે હો હા ભાઈ કોઈની હા. ઘીરે ન વયો જતો એ હા આ ઝીણકા હાલો હું હા જાઉં ભાઈ આ છોકરું નહીં માને હા આવી હઠ લીધી છે હા તો એક કામ કર તું અમરેલી જતો હોય તો કાલે એના હાટુ ઢીંગલી લેતો આવજે ઓય ઢીંગલી ને શું કરવી હે તો- લેકા ઢીંગલીમાં તો સેલ હોય ત્યાં લગી હાલે પછી તો તારે શું કરવું છે? આપણે તો રોટલા ઘરે એવી જોઈએ ઓહો એટલે વહુ જોઈએ હું હો હવે ડબલે જાત વાહે મારે આવવું પડે છે એ તો વજન લાગે એટલે કાઈ વાંધો નહીં હાલ જા મારો દીકરો હાલો હું જાઉં છું હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એ જય ઠાકર જય ઠાકર એ બેટા એ જય સીતરામાં આવું છે તારે હાલ મારો દીકરો હાલ એ નથી આવું સીધે સીધો જઈજે 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 અવિરા હા ભાઈ ગીગલાની વહુના આણા તેડવા જાવું છે વિરા સાચી વાત છે બીરા પણ જોજે ઓ વિરા રાજના માર્ગેથી નથી હાલવાનું હા ભાઈ એ કેડીના માર્ગે થઈને વ્યા જાવું ભાઈ ભલે ભાઈ તો હાલ મારો ભાઈ તાણાહામાં જટ જાય અને જો કદાચ કોકરણ ગઢના રાજા અજમલ હામા મળે ને વીરા હા ભાઈ તો અવળું ફરીને ઊભો રહી જાજે ભલે ભાઈ કારણ વીરા
કે પોકરણ ગઢના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે વીરા. સાચી વાત છે ભાઈ. આજ જો કદાચ એના સુકન લઈ આપણી ગગાની વહુને આણા તેડવા જઈને તો આપણો ગગો પણ વાંજ્યો રે વીરા. સાચી વાત છે ભાઈ. હાલ વીરા. એ આણુલા તેડવા હાયલા રો બારી ભાઈ આણુલા તેડવા હાયલા રે. દેવાયુના ઘેરે હાયલા રો બારી ભાઈ દેવાયુના ઘેરે હાયલા રે એ સામા કે મરિયા યજમલ રાજા સુકણ્યવરા થાયા રે બારી લયો મારા યાર બારી બાર અબળો બારી લયો મારા યાર. વીરા પ્રધાન જી મહારાજ. આ રાયકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે. આજ આપણા રથની અસવારી જોઈ અવળા મુખ રાખી શા માટે ઉભા છે માટે જઈને તપાસ કરો. અરે રબારી ભાઈઓ, આજે અમારા મહારાજની સવારી જોઈ અવળું મુખ રાખી શા માટે ઉભા છો? અરે વીરા પ્રધાન, આજે નથી તમારી સવારી જોઈને પાછા વીરા કે નથી તમારા મહારાજને જોઈને પાછા વીરા વીરા. એ અમે તો કાંઈક ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા એટલે બંને ભાઈ અવળું ફરી અને વિચાર કરીએ છીએ. અરે રબારી ભાઈઓ, અને વસ્તુ તમારી પાસે છે છતાં જૂઠું શા માટે બોલો છો? હા વીરા પ્રધાન, તો જઈને તમારા મહારાજને કહો આજ જો કદાચ રબારીનો દીકરો જો સત્ય વાત કરશે તો એને જૂઠું નહીં લાગે ને. જાઓ વીરા પ્રધાન, જઈને મહારાજને વાત કરો. અરે મહારાજ, આજે રબારી ભાઈઓ તમને સત્ય કહેશે તો દુઃખ તો નહીં લાગે ને? વીરા પ્રધાન, જઈને રાયકા ભાઈઓને કહો આજે જો કદાચ સત્ય બોલશો તો મારા રાજ તરફથી નામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ એવા કાળિયા ઠાકરના સોગંદ દઈ આજે મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. અરે રબારી ભાઈઓ, તો સત્ય બોલશો ને તો રાજ તરફથી નામ મળશે, અને જૂઠું બોલશો તો તમારા કાળિયા ઠાકરના સોગંદ છે. ઓ વીરા, ઠાકરના સોગંદ કોઈ ખવાય નહીં. ઠાકર આપણે કલેજાની માઈ કહેવાય. તો હાલ વીરા, જઈને મહારાજના સલામમાં નમન કરી અને જે હોય તે સત્ય વાત કરી વીરા. મહારાજના શરણમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ. નામ રાયકા ભાઈઓ. હે મહારાજ, આજે અહીંયા હામ રાખી કાળજા ઉપર પથ્થર રાખીને સાંભળજો હો મહારાજ. આજ અમે નહીં પણ અરસે પરસે કેવી વાતો ચાલે એ તમને રબારીનો દીકરો કહે છે. હા રાયકા ભાઈઓ, આજ જે વાત હોય તે સત્ય જણાવજો. સાંભળો મહારાજ, આજે હું કહું ને તમે સાંભળો. એ રબારી કહું લે રાજન સાંભળો ને. એ રબારી કહું ને રાજન સાંભળો ને. હા રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય જણાવજો વીરા.